નમસ્કાર. ઇતિહાસમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે જે આખા યુગની દિશા બદલી નાખે છે અને એમાં પણ કોઈ સમ્રાટનું હૃદય માત્ર એક ભયાનક યુદ્ધના કારણે આટલું બધું બદલાઈ જાય એવું તો ભાગ્યે જ જોવા મળે છે. આજે આપણે સમ્રાટ અશોકની એ જ ગાથા વિશે વાત કરીશું. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? કે ભાઈ, એક યુદ્ધ, અને એ પણ જીતેલું યુદ્ધ, કોઈ મહત્વાકાંક્ષી સમ્રાટને કરુણા અને શાંતિના પૂજારીમાં કેવી રીતે ફેરવી શકે? આ સવાલ જ આપણી આજની વાતચીતનું કેન્દ્ર છે, અને એનો જવાબ ઇતિહાસના પાનાઓમાં જ છુપાયેલો છે. તો આ વાર્તા શરૂ થાય છે એક ખૂબ જ મહત્વાકાંક્ષી શાસકથી. યુદ્ધ પહેલાંના અશોક. એમનું એક જ સપનું હતું, એક જ લક્ષ્ય હતું: મૌર્ય સામ્રાજ્યને એની જૂની શાન પાછી અપાવવી, જે નંદ રાજાઓના સમયમાં હતી. અને એમના આ મોટા સપનાની વચ્ચે આવતું હતું કલિંગ, જે અત્યારે ઓડિશા તરીકે ઓળખાય છે. વાત એમ હતી કે કલિંગ પહેલાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પણ મૌર્ય શાસન સ્થપાયું ત્યારે એ સ્વતંત્ર થઈ ગયું. અશોક માટે કલિંગને પાછું જીતવું એ જાણે કે સામ્રાજ્યના ગૌરવનો સવાલ બની ગયો હતો. અને બસ આ જ મહત્વાકાંક્ષાએ ઇતિહાસના સૌથી ભયાનક અને વિનાશક યુદ્ધોમાંના એકને જન્મ આપ્યો, કલિંગનું યુદ્ધ. એક એવી જીત જેની કિંમત ચૂકવવી બહુ જ ભારે પડી. આ બધું બન્યું એમના રાજ્યાભિષેકના 8મા વર્ષે, એટલે કે ઈસવીસન પૂર્વે 261માં. આ તારીખ ઇતિહાસના પાના પર હંમેશા માટે અંકિત થઈ ગઈ. અશોકે કલિંગના રાજા જયંત સામે યુદ્ધની ઘોષણા કરી. ભયંકર લડાઈ થઈ અને અશોકનો વિજય પણ થયો. સૈન્યની દ્રષ્ટિએ તો આ એક બહુ મોટી સફળતા હતી. પણ ખરી વાર્તા તો હવે અહીંથી શરૂ થવાની હતી. હવે આપણે એ ક્ષણ પર આવીએ છીએ જેણે બધું જ બદલી નાખ્યું. જીત પછી જે બન્યું એ લશ્કરી જીત કરતાં અનેક ગણો શક્તિશાળી સાબિત થયું. અહીંથી જ એક રાજાના પસ્તાવાની કહાણી શરૂ થાય છે. વિચારો, એક સમ્રાટ જે યુદ્ધ જીત્યો છે, એ યુદ્ધભૂમિ અને નગરમાં ફરે છે, અને એ જે જુએ છે એનાથી જીતનો બધો જ નશો, બધો જ આનંદ એક ક્ષણમાં ઉતરી જાય છે. ચારે બાજુ બસ દુઃખ અને શોકનો માહોલ. આ ભયાનક વિનાશ અને લાખો લોકોને મરતા જોઈને અશોકના મનની શાંતિ જાણે કાયમ માટે છીનવાઈ ગઈ. આ જે લખ્યું છે ને, એ એમના હૃદયની સાચી વેદના બતાવે છે. રડતી સ્ત્રીઓ, અનાથ બાળકો અને યુદ્ધની એ ભયાનકતા, એણે એમના મનમાં ઊંડા સંતાપ અને પછતાવાની આગ લગાડી દીધી. અને બસ એ જ ઘડીએ એમને સમજાઈ ગયું કે આ યુદ્ધોમાં કંઈ જ નથી, બધું વ્યર્થ છે. અશોકે પ્રતિજ્ઞા લીધી અને કલિંગનું યુદ્ધ એમના જીવનનું છેલ્લું મોટું યુદ્ધ બની રહ્યું. આ ઊંડા પછતાવાની આગમાંથી જ એક નવા રસ્તાનો જન્મ થયો. હિંસા અને શસ્ત્રોનો માર્ગ છોડીને જ્ઞાન અને શાસ્ત્રોના માર્ગે ચાલવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવાયો. આ પરિવર્તન પણ એક પ્રક્રિયામાંથી પસાર થયું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશોએ એમના પર ઊંડી અસર કરી. પરિણામે એમણે શસ્ત્રોનો ત્યાગ કર્યો, શાસ્ત્રોને પોતાના જીવનમાં ઉતાર્યા અને આખરે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. હવે આ તુલના જુઓ. આ ખરેખર બતાવે છે કે બદલાવ કેટલો મોટો હતો. કલિંગ પહેલાં એ હતા એક રાજદ્વારી પુરુષ, એક વિજેતા સમ્રાટ, અને યુદ્ધ પછી એ બની ગયા ધર્માનુરાગી અશોક. જ્યાં પહેલા હાથમાં તલવાર હતી, ત્યાં હવે ધર્મના ગ્રંથો હતા. પણ અશોક અહીંયા જ ન અટક્યા. એમણે જે શીખ્યા, જે અનુભવ્યું, એને લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. અને એ માટે એમણે એક એવો રસ્તો પસંદ કર્યો જે આજે પણ આપણને એમની યાદ અપાવે છે. એ ભારતના પહેલા એવા શાસક બન્યા જેમણે પથ્થરો પર લેખ કોતરાવીને, એટલે કે શિલાલેખો દ્વારા, પોતાની વાત સીધી પ્રજા સુધી પહોંચાડી. તમે વિચારો, એ જમાનામાં આ કેટલું ક્રાંતિકારી પગલું હશે. આ શિલાલેખોની ખાસ વાત એ હતી કે એ પથ્થર પર હતા, એટલે કે કાયમી. એનો હેતુ હતો પ્રજા સાથે સીધો સંવાદ કરવાનો. અને સૌથી અગત્યનું, એ સામાન્ય લોકોની ભાષા, એટલે કે પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં હતા, જેથી વધુમાં વધુ લોકો એને વાંચી અને સમજી શકે. અને હવે અંતમાં એક સવાલ જે આપણને વિચારવા મજબૂર કરી દે છે. જરા વિચારો, જો કલિંગનું એ ભયાનક યુદ્ધ ક્યારે થયું જ ન હોત તો શું ઇતિહાસ આજે સમ્રાટ અશોકને અશોક ધ ગ્રેટ તરીકે ઓળખતો હોત? આ પ્રશ્ન પર વિચારવા જેવો છે.